મહુવા તાલુકાના વડલી નજીક એલસીબી અને સ્થાનિક પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં બિયરનો જથ્થો ભરેલી 2 4 વ્હીલ કાર સાથે એક બુટલેગરને ઝડપી પાડવામાં આવ્યો છે। પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસને વડલી નજીક એક પાર્કિંગ વિસ્તારમાં 2 શંકાસ્પદ કાર પાર્ક કરેલી હોવાની બાતમી મળતા તાત્કાલિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। તપાસ દરમિયાન એક સ્વિફ્ટ કાર અને એક ફોર્ડ કારમાંથી અંદાજે 40 પેટી બિયર ટીનની મળી આવી હતી। પોલીસે બિયરનો જથ્થો તેમજ બંને કાર કબજે કરી બુટલેગરને ધરપકડ કરી હતી। જપ્ત કરાયેલા બિયર ટીનના જથ્થાની કિંમત અંદાજે 1,20,000 તેમજ બંને કારની કિંમત 4 લાખ હોવાનું સામે આવ્યું છે। આમ કુલ 5,20,000નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે। આ સમગ્ર મામલે મહુવા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। પોલીસ દ્વારા બિયરનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે દિશામાં તપાસ આગળ વધારવામાં આવી રહી છે।